નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ડુંગળીના પરાઠા. તો એના માટે આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ છીએ એ લોટ આપણે બાંધી અને રેડી રાખવાનો છે. અને ડુંગળીને આપણે આ રીતે પતલી પતલી કટિંગ કરવાની છે. આપણે થોડું લસણ એડ કરીશું આમાં, ઝીણું સમારેલું. જો તમે ખાતા હોય તો એડ કરવાનું, ના ખાતા હોય તો તમે આમાં સ્કીપ કરી શકો છો. આમાં આપણે ઝીણી સમારેલી કોથમીર લઈ લઈશું. ત્યારબાદ આપણે આમાં સ્વાદ માટે થોડી મેથી એડ કરી દઈશું, જેથી મેથીનો ટેસ્ટ પરાઠામાં ખૂબ જ સારો આવે છે. આપણે જીરું પાવડર એડ કરી દઈશું, વાટેલું જીરું. તો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. મરચું આપણે એડ કરીશું, લાલ. હળદર એડ કરીશું, દાણા પાવડર એડ કરી દઈશું. થોડા આપણે ઝીણા સમારેલા મરચાં લઈશું. જો બાળકોને આપતા હોય તો મરચાં તમારે ઓપ્શનલ છે. થોડું આપણે આમાં મીઠું એડ કરી દઈશું. અને બધા જ મસાલાને આપણે હાથ વડે સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીના પરાઠા માટે સરસ એવો મસાલો ડુંગળીનો રેડી થઈ ગયો છે. અને લોટ પણ આપણો રેડી જ છે. આપણે મીડિયમ લોટ રાખ્યો છે. આપણે વણવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે લોટના લુવા કરી દઈશું. આપણે મોટા જ રાખીશું. આપણે વણવાની શરૂઆત કરીશું. થોડો આપણે લોટ એડ કરી દઈશું નીચે. એક મોટી રોટલી બનાવી દઈશું આપણે સૌથી પહેલાં તો. મિત્રો, આપણે મોટી રોટલી વણી દીધી છે. હવે આપણે જે ડુંગળીના લચ્છામાં જે મસાલો રેડી કર્યો છે એ આપણે ડુંગળી આમાં એડ કરી દઈશું. અને આપણે કટ કરી લઈશું. અને આપણે આ રીતે વાળી દઈશું. આ રીતે આપણે લોટ બધા જ લોટને જે કટિંગ કર્યો છે એને આ રીતે આપણે પહેલાં તો રેડી કરી દઈશું. મિત્રો, આપણે ડુંગળીનો જે રોલ તૈયાર કર્યો છે લોટમાંથી એને લઈ લઈશું. અને આ રીતે આપણે વણી દઈશું. જો થોડું ચોટે તો તમારે ઉપર થોડો લોટ લગાવી દેવાનો. આ રીતે આપણે મીડિયમ નાના એવા પરાઠા રેડી કરી દઈશું. સૌથી પહેલાં તો પરાઠા આપણે રેડી કરી ત્યારબાદ આપણે એને શેકાવા દઈશું. મિત્રો, આપણે ગેસ ઉપર તવો મૂકી દઈશું. એમાં આપણે પરાઠાને પહેલાં તો સાચવી અને મૂકી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. નીચેની સાઈડ પરાઠાને સારી રીતે શેકાવા દઈશું. નીચેની સાઈડ બરાબર શેકાય એટલે આપણે એને હલગાવીશું. ગેસને આપણે એકદમ મીડિયમ જ રાખ્યો છે. આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા પરાઠાને આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકીશું. તમારે
ઘી લગાવવું હોય તો તમે ઉપર ઘી લગાવી શકો છો. આપણે સિંગ તેલ લગાવી અને પરાઠાને શેકીશું. મિત્રો પરાઠો આપણો શેકાઈ અને સરસ રેડી થઈ ગયો છે. આ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી અને લઈ લઈશું. મિત્રો નાસ્તા માટે જો કંઈ અલગ જ બનાવવું હોય તો ફટાફટ ઇઝીલી બની અને રેડી થઈ જાય એવા ડુંગળીના પરાઠા અને આપણે ચા સાથે લઈ શકીએ છીએ. તો મિત્રો આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.